હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓ માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। પરીક્ષા દરમિયાન ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તે હેતુથી યાર્ડના ખેડૂત ભોજનાલય ખાતે વિદ્યાર્થી અને એક વાલીને પરીક્ષાની રિસીપ્ટ બતાવવા નિઃશુલ્ક ભરપેટ ભોજન આપવામાં આવશે। ચેરમેન રજનીભાઈ સંઘાણી અને સેક્રેટરી મહેશભાઈની આ વિદ્યાર્થી હિતકારી પહેલને વાલીઓએ બિરદાવી છે। તૃપ્તિ મેહુલભાઈ અહીંયા અમને સરસ માર્કેટિંગ યાર્ડમાં જમવાની વ્યવસ્થા કરી આપેલ છે। અમને વિનામૂલ્યે અહીંયા જમવામાં બોલાવવામાં આવેલા છે અને અહીંયા સરસ મજાનું જમણવાર પણ રાખેલ છે। સુખપરથી અમે અહીંયા કણ સદભાવના વિદ્યાલયમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા દેવા માટે આવ્યા હતા। તે અમે એક વિડીયો જોયો તો થોડાક દિવસ પહેલાં કે માર્કેટ યાર્ડમાં હે ને વિદ્યાર્થીઓને મફતમાં ખાવા માટે સુવિધા કરેલ છે। તો અમે બધા અહીંયા ખાવા આવ્યા હતા। ખાવાનું મસ્તીકાનું છે અને જે ભાઈઓ પરીક્ષા દેવા હતા એમને અહીંયા આવવું જોઈએ ખાવા માટે। 7મા વર્ષે પણ બોર્ડના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। આપણું હળવદ માર્કેટિંગ યાર્ડ એટલે ખેડૂતોનું યાર્ડ। ખેડૂતોના દીકરાઓ પરીક્ષા દેવા આવ્યા હોય અને કોઈ તકલીફ ન પડે એના માટે ખેડૂતોના દીકરા દીકરીઓને આ નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા કરેલ છે। એની સાથે વાલી આવ્યા હોય તે પણ નિઃશુલ્ક જમે છે। કોઈ વાહનમાં આવ્યો હોય તો વાહનનો ડ્રાઈવર પણ નિઃશુલ્ક જમે છે। તો સારામાં સારું વાતાવરણ મળે ને સારામાં સારું રિઝલ્ટ લાવે એના માટે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે એના માટે માર્કેટિંગ યાર્ડે વ્યવસ્થા કરેલ છે। છે અમે અહીંયા જમવા આવ્યા હતા। અમે અમારી બોર્ડની પરીક્ષા હતી અને આજે ગુજરાતીનું પેપર હતું। ગુજરાતીનું પેપર પતાવ્યા પછી અહીંયા અમારે જમવાનું હતું। અહીંયા બધા વિદ્યાર્થીઓ જમવા આવ્યા હતા। અહીંયા જમવાનું મસ્ત છે। આયોજન કરેલું છે, વ્યવસ્થા કરીએ કે ગામડેથી કોઈ વિદ્યાર્થીઓ આવતા હોય દૂર ગામડેથી તો 10મા વાળાનું પેપર 1 વાગે પતે। 1 વાગે પૂરું થાય પછી જમીન ઘરે જાય ને તો એમને જમવાનો ટાઈમ જે છે સચવાઈ જાય। ઓલું 2-3 સાડા 3 ઘરે પહોંચે તો જમવામાં પણ મોડું થાય। જેથી 10મા વાળા છે એ 1 વાગ્યા પછી 1:15 વાળા જમવા આવે છે અને 12મામાં જે ગામડેથી આવતા હોય એ લોકો 12 વાગ્યા આસપાસ જમવા આવી જાય છે। 12માના વિદ્યાર્થીઓ ઓછા આવે કારણ કે ઘણા ઘરેથી જમીન આવતા હોય, પણ 10મા વાળા વિદ્યાર્થીઓ ઘણા બધો લાભ લે છે અને લગભગ અંદાજે રોજ 300 વિદ્યાર્થી જેટલા એવરેજ આવે કે પરીક્ષા પૂરી થાય ત્યાં સુધીમાં 300 વિદ્યાર્થીઓનો વાલીઓ નિઃશુલ્ક માર્કેટ હળવદમાં જમે છે।